હાલો મિત્રો, હમણાં હે ને અખિલેશ યાદવનો એક વિડીયો મૂકો અને હે ને ભગવત માનને મૂકો એટલે ને ખબર પડે. પંજાબના મુખ્યમંત્રી હે ને આમ આદમી પાર્ટીને, બરોબર. પંજાબમાં તો કેટલા સાંસદ જાણે તૂટ્યા, 6-7 જણા આમ આદમી પાર્ટી વાળાને. તે એવું ને એવું અખિલેશ યાદવની છે, એને કેટલાય ભાગી ગયા. એને એ વિડીયો એ કહે હે, એ કે મારે તૂટ્યા ને આમ આદમી વાળાને તૂટ્યા, બરોબર. પૈસા હાથને ભાગી જાય, સમજી. બીજું કાંઈ નથી. કાંઈક હે ને સરકારનું ઉપર દબાણ આવે, પૈસા બોસ માર્યા હોય ને એ બધું નકામું બહારું આવે એટલે ભાગી જાય ભાજપમાં. એટલા બીવે નેતા, બરોબર. જે પૈસા કમાણા હોય ને કમાય હે ને ભાજપમાં વ્યૂ જવાનું એટલે ઉપાધિ નહીં ચડે. કોઈ નો કેસ બેસ થાય, કાંઈ નહીં, બધું સમાધાન પૂરું, બરોબર ને. અત્યારે મોદીજીની સરકાર બોલો એવી હાલે. મોદીજીને જેવો વખાણતા જેવી સરકાર હે ને બગડી જાય. આમ આદમીને હે ને કાયમ આવી સરકાર હતી, પણ હે ને હવે ખાલી ઉદ્યોગ પતિને જ કાયમ, પૈસા જીન પે હોય ને એને જ કાયમ, મોરા માણસને કોઈને કાયમ જ ના આવતી એવી સરકાર હાલે. અને ખેડૂને હે ને ટાઈમ કી કાયમ નથી આવતી, બોલો જરાય કાયમ ખેડૂને ના આવતી. ચાલો ખેડૂને આવી કાયમ આવી. પેલા અખિલેશ यादव સાંભળો. तो आप पार्टी और हम एक ही टीम में आ गए। हमारे लोगों ने भी धोखा दिया, उनके लोगों ने भी धोखा दिया। कॉमन चीज एक है, ईडी से इनकम टैक्स और स्वार्थ और पैसा, कारोबार। इस सरकार से गरीब ही लड़ सकता है केवल। જોયું ને, જેના નેતા ભાગે ને એને ખબર હોય કે અમારા નેતા હું હાથીને ભાગ્યા, બરોબર. અને પબ્લિકની ખબર હોય પણ પબ્લિકનું જ કાંઈ હાલે નહીં, બરોબર. એટલે હે ને આ સરકાર હે ને મોરા માણસ સિવાય સારું એવું કોઈ છે નહીં, બરોબર. નેતાને સારો એની જ નથી અને પબ્લિકને નહીં હારે. પબ્લિક શું ઘડીકમાં ઓલી ચૂંટણી આવે ને એટલે કાન બધા આડા દઈ દે અને હવે પક્ષમાં મત કર્યા રાખે, બરોબર. આ અમારા માસીના હે ને આ અમારા હગવું થાય ને એમ હે ને મત દીધા રાખે અને સરકાર રાજ કર્યા રાખે, કે નહીં. નેતા બધા એ ઠેસડા કર્યા રાખે, જે એને કરવું એ કરે, દાબઈ મારે ને બધું મારે, બાંગાઈ મારે, એને કાંઈ ઉપાધિ નહીં, એવું હાલે. જો ખેડૂત માટે કાંઈ કર્યું હોત. પંજાબમાં તો હજી હમણાં સરકાર બની, બરોબર. ગુજરાતમાં કેટલા વર્ષ થઈને હે ભાજપ સરકાર. કાં કોઈ દી આમ મફત બિલ નહીં દેવાનું ખેડૂને, એવું કોઈ બન્યું? હાલો, કોઈ દી એવું બન્યું કે એટલા વર્ષમાં આ ખેડૂત નવું બિલ નહીં દેવાનું, 5 વર્ષ વીજળી મફત, એવું કર્યું કોઈ દી? કોઈ સાંભળે છે? ખેડૂને કાયમ છેતરો ને સાંભળ્યું કેમ છેતરો, બરોબર. એ મોટો 10,000નો હે ને બોલું કીધું, મોટું ને મોટું માવઠું થયું ને ત્યારે 10,000 કરોડ નાખ્યા. ભલે નાખ્યા હોય 5,000 ભાઈ, બરોબર ને. પેલા હે ને ભગવત માનનો વિડીયો મૂકવો એટલે તમને ખબર પડે કે એના ખેડૂત માટે શું કરે. તમે સાંભળો. પહેલા पंजाब में 16 मार्च 2022 को सरकार बनी। मैंने अफसरों को बुलाया, सभी अफसरों को बुलाया मैंने मुख्यमंत्री की ओथ लेने के बाद। मैंने कहा अभी आपका दफ्तर कितने बजे चलता है, आपका दफ्तर का टाइम क्या है? बोले जी गर्मियों में 9 से 5, सर्दियों में 10 से 6, 8 घंटे दफ्तर है। मैंने कहा आपके दफ्तर का टाइम बदलने वाला हूं अब मैं। कहते ये कौन सा टाइम रहेगा? मैंने कहा रात के 1:30 बजे से 8 घंटे पूरे कर लो, 9:30 बजे, रात के 1:30 से 9:30 तक आप दफ्तर में आओगे, पूरा दिन सोते रहना,
शाबाश, टाइम बदल देते हैं। कहते जी ये तो गड़बड़ हो जाएगी बहुत। मैंने कहा क्या गड़बड़ हो जाएगी? कहते रात को कोई दफ्तर नहीं चलता। मैंने कहा दफ्तर चलते हैं रात को, आप लोगों को पता ही नहीं चलता। कहते कौन से दफ्तर चलते हैं? मैंने कहा अरे किसानों का दफ्तर खेत है, उसका खेत। अरे 1:30 बजे बिजली देते हो, फिर 2 बजे, फिर चली गई 3 बजे। अरे उसका दफ्तर रात को 1:30 बजे चलता नहीं है क्या? खाना नहीं खाते वो, फिर भी अन्न उगाता है। मैंने कहा जा तो अपना दफ्तर का टाइम 1:30 बजे कर लो, वरना किसानों का, जाट समाज का भी टाइम जो है वो अपने दफ्तर वाला करो। 9 बजे से लेके शाम के 5 बजे तक बिजली देंगे। आज पंजाब में फोन करके पूछ लेना, रिश्तेदारियां होंगी, दोस्त मित्र होंगे आपके। सुबह 9 बजे बिजली आती है, बिजली बिल्कुल मुफ्त है जी। खेतों की बिजली का कोई बिल नहीं आता। सुबह 9 बजे जाते हैं, मोटर चलाते हैं, ट्यूबवेल चलाते हैं, शाम को 5 बजे बंद कर देते हैं कि ये कौन सा कुंभ का मेला है, कल फिर चला लेंगे, इसमें कौन सी बड़ी बात है। बिजली आम है, बिजली आम है। कारण नीयत सच्ची है, सच्ची नीयत से काम होते हैं। गुरुदेव क्या नो हमरण ये है ने એના જે બોર્ડના જે હોય ને એને વાત કીધું એને બરોબર કે તમે અડધી રાતે નોકરી કરો એટલે ખબર પડે ખેડૂત કેમ અડધી રાતે પાણી વારવો એમ વાત છે એ કોઈ સામું નથી જોતું કે નહીં એવું કે આપણે કોઈ કીધું ગુજરાતીમાં એકય મુખ્યમંત્રી હાલો તમે અડધી રાતે કામ કરો એમ તમે ખેડૂતને અડધી રાતે પાણી વારવો હાલો અત્યારે તો કંઈક ને જગ્યાએ દીનો પાવર દેવા મળ્યા પણ દીના પાવરમાં કેવી ઘાણી કરે ખબર હે તમે નાખો આમ વારવા જાઓ ને તા લાઇટ કાઢે અચ્છા છે ન દે એવી દીના પાવરમાં ઘાણી કરે હાલ એ કહો ને સરકારને કોક તો કહો કે આ તમે એક ધારો શું ચાલુ રાખો તમારે એક જ ધારે આમ આખો દી ધંધો કરવાનો ઘડીએ ઘડીએ બંધ કરી દેવાનું ઘડીએ ઘડીએ આમ ફળ કરવાનું એવું જ કરવાનું એક જ ધારું ફળતા તો તમે એક ધારું હમું જ કરવા મળ્યો આખો દી હે ને પાણી વાળો હે ને મોટરમાં ચાલુ કરવામાં જ રહે બરાબર દીનો પાવર તમે જ્યાં કર્યો હોય ને ત્યાં તમે એ ચાલુ કર્યું પહેલાં રાતે નાખા વાળા હતો અત્યારે જ્યાં દીનો કર્યો હતા તમે આખો દી પાવરમાં ઘાણી કરી એટલે આ તમે કોઈ ફૂટવા જ નથી દીધું અહીંયા પંજાબમાં મફત લાઇટ આપે બરાબર કાં તમે ગુજરાતીમાં કોઈ દી ન આપી અપાય ને લાઈન જ બધા દાદા ભાગી ગુજરાતીમાં કેટલું લાંબી કર્યું બીજા રાજ્યને વેચવા લાઇટ ગુજરાતમાં લઈ જાઓ ને બીજા રાજ્યમાં વેચો તો તમે ગુજરાતવાળાને કાંઈ ફાયદો થાય એવું કર્યું કે હાલો આ તમને ફાયદો થાય એક ખેડૂતને એવું બતાવો કે તમે ફાયદો કર્યો હાલો એવું તમારે કરે ને કે હાલો ગુજરાતમાં લાઇટ જાય છે તો ગુજરાતવાળાને લાઇટ ફરી બરાબર અને જે ખેડૂત ઓલા થાંભ લાવતા એને પૂરું વળતર તમે હાથે જ કાંઈ સમજતા ને બધાને આંદોલન કરવાનું ને બધું કરવાનું ત્યારે તમે કામ કરો એટલે દાદાગીરી ખૂટતી નથી પણ હવે અત્યારે ઉપરથી સરકાર છે ને તમારી એટલે આમને હાલ્યા રાખો ખબર જ છે કે થોડુંક બોલ્યો એને ઉપાડવાનો જેલમાં એટલે બોલતી બંધ બરાબર એની ખીચડી પાકતી બંધ રેઢું પછી હાલ્યા રાખ આ કેમ આમ આદમી વાળાને હાથને ઉપાડી લીધા એટલે આમ આદમી પાર્ટીની બોલતી બંધ બરાબર આવું જ હાલે અખિલેશ યાદવ ના હતા એને કાંઈક ને ઉપાડી લીધા એની બોલતી બંધ જેમાં હોય એમાં વિયા જાય બરાબર એવું નથી કે આ પાર્ટીમાં જાય જેને ક્યાં જેનું રાજ હોય ને જે રાજ્ય ત્યાં ભાગ્યા જાય બરાબર એવું નથી કાંઈ ને અત્યારે ભાજપનું જોરદાર બહાર હાલે ને તે નેતા એમાં હમાતા ને ઓલા કેળીએ ઘોડે હે ને મીણ્યા કલકલવા જરૂર નથી તો હાલ્યા આવે પરાયણે પછી તેને ભલે ને ઓલા ઘોડે જોડા સાફ કરાવે પણ તો હાલ્યા જ જાય હારો ને મિત્ર તે હારો હાલો મિત્ર આપણે ખેડૂત નવી વીજળી તો આવે તેથી હાસું બાકી લગભગ આપણે આમને એને હેરાન થવાનું તો ચાલુ જ રહેવાનું